રાધનપુર પોલીસનો મોટો ધડાકો મેમી પક્કો પેન્ટ્સની ડીલરશીપના નામે ખેલાયો હતો છેતરપિંડીનો ગંદો ખેલ। પાટણ રાધનપુર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના ઓઠા હેઠળ વેપારીઓને લૂંટતી એક રીતસરની ઠગ ટોળકીનો રાધનપુર પોલીસે પર્દાફાશ કર્યો છે। માત્ર એક સ્કેન અને વેપારીના ખાતામાંથી હજારો રૂપિયા સાફ, પણ પોલીસની બાજનજરથી આ ઠગો બચી શક્યા નહીં। કેવી રીતે ખેલાયો છેતરપિંડીનો ખેલ? રાધનપુરના એક પ્રતિષ્ઠિત વેપારીને મેમી પોકો પેન્ટ્સ કંપનીના માર્કેટિંગ મેનેજર બનીને ઠગાએ સંપર્ક કર્યો હતો। સસ્તી ડીલરશીપને મોટી કમાણીની લાલચ આપી વિશ્વાસમાં લઈ વેપારી પાસે ₹42,456 ઓનલાઈન સ્કેન કરાવી પડાવી લીધા હતા। પૈસા ગયા પણ પ્રોડક્ટ ન આવી ત્યારે વેપારીને સમજાય કે તેઓ છેતરાયા છે। ઓપરેશન ભાવનગર ટેકનિકલ ટીમે બિછાવ્યું જાળ। વેપારી હિંમત હાર્યા વગર NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવી રાધનપુર પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી આરોપીના વોટ્સએપ ચેટ અને મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યા। સિમ કાર્ડની વિગતને આધારે છેક ભાવનગર સુધી તપાસ લંબાવી પોલીસની ટીમ આખરે ભાવનગરથી બે રીઢા આરોપીઓને દબોચી લીધા। એક ધરપકડ અને 10 મોટા ગુનાઓનો ભેદ ઉકેલાયો। માત્ર એક વેપારીની વાત નથી, પોલીસની પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે। આ આરોપીઓએ આખા ગુજરાતમાં જાળ બિછાવી હતી। દેવભૂમિ, દ્વારકા, તળાજા, કપડવંજ, બનાસકાંઠા, અંકલાવ સહિત અનેક શહેરોમાં આચરી છે છેતરપિંડી। અત્યાર સુધીમાં કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। આ ઠગ ટોળકીએ અંદાજે ₹4,31,705ની કિંમત રકમ લોકો પાસેથી પડાવી હોવાનું ખુલ્યું છે। વસુલાત પોલીસે રાધનપુરના વેપારીના પૂરેપૂરા ₹42,456 રિકવર કરી લીધા છે। તપાસ હજુ ચાલુ છે। પોલીસને શંકા છે કે આરોપીઓએ બીજા અનેક સિમ કાર્ડનો ઉપયોગ કરીને રાજ્યના અન્ય કેટલાય વેપારીઓને ચૂનો લગાવ્યો હોઈ શકે છે। હાલમાં રાધનપુર પોલીસ આ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે। સાવચેત રહો, કોઈપણ અજાણ્યા વ્યક્તિને મેનેજર માની ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા 100 વાર વિચારજો।